हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा छो के मजामां जशो अमे पण मजामां छीए। स्वागत छे तमारा बधानुं आजना नवा विडियोमां। वागी गया छे सवाરના 11:30 थवा जई रह्या छे अने बधा ज काम पती गया। घरना कचरा पोता वासण कपड़ा फळिया धोवाई गया, टॉयलेट बाथरूम बधुंय धोवाई गयुं, बधुंय साफसूफ थई गयुं। अने छेल्ले आजे नावानुं राख्युं केम के मारे छे ने आज हेर वॉश करवा हता ने એટલે વાર લાગે એટલે નાવાનું છેલ્લે રાખું, બાકી તો સવારમાં નવાઈ ગયું હોય કેમ એટલે બસ જો અને નેત્રીન પપ્પાએ 11:30 થયા હમણાં આવ્યા। હવે નેત્રીને તેડવા જાશું આંગણવાડીએથી અને ગામમાં થોડું કામ છે બેંકમાં, તો એ પતાવી આવે ક્યાં નેત્રીને પણ તેડતા આવીએ। સારું હાલો તો રેજો કન્ટિન્યુ। હા હવે મૂળા તો હે ને ખૂટવા જ નહીં દે। જો આ મૂળા લઈ આવ્યા, તેલની બોટલ અને વાસણ તો આજે આટલા જ હતા। અને જો કપડાં ધોવાઈ ગયા, ફળિયા ધોવાઈ ગયા, બધું ચોખ્ખું થઈ ગયું। કૂચબૂચ કાઢી લીધી અને હવે બેસી ગયા ઝૂલે। હજી વાર છે ને 15 મિનિટની, નેત્રીને તેડવા જવાની 15 મિનિટની વાર છે। અને આંબળા લેવાના છે, નેત્રીબેનને તેડતા આવીએ, આવા બધા કામ પતાવતા આવીએ। પછી ગ્રીન જ્યુસ ને એ તો હવે આવીને કરશું। નિર્જળા છે હજી તો મારે કેટલા વાગે 8 વાગે ઉઠીને આજુ કેટલા વાગે ઉઠી 8 સવા 8 ઉઠી છું। સ્કૂલ આવી ગઈ। એ નેત્રી એ આમળા લેવા આવ્યા છે। હાલો લેવાઈ ગયા આમળા, લઈ લ્યો। હમણાં છે ને પ્રોગ્રામ ચાલુ છે ને એટલે થોડા થોડા લઈએ, કારણ કે વળી તો કાલે પ્રોગ્રામ છે, પરમ દિવસે છે, એટલે વળી આમળા પડ્યા રહીએ એટલે તાજા તાજા લઈ લો। પોણો વાગ્યો, ઘરે આવ્યા, આવીને આટલી માંડવી ફોલી, કેમ કે માંડવી દાણા ખલાસ થઈ ગયા હતા। એની પહેલાં ટોપડી એક ફોલી હતી, પૂરા થઈ ગયા હતા, એટલે માંડવી વગર તો કાંઈ હાલે નહીં। જો 1 વાગ્યો, નેત્રીન પપ્પા બનાવે થાળી કેમ સફરજન નથી ખાવું? क्यों तारू फेवरेट छे? डिश ले ले तो डिश ले ले ऊपर डिश ले આવે મારા રાખી દે। મારે તો હજી નિર્જળા છે દીકો। હાલો આપણે બધું ખાતા રહો। મારે તો હજી નિર્જળા છે। બધું ખાતી જા। હાલ તાર જે ખાવું એ ખા। હાય ખાવા ખા જે ખાવું એ ખા। ચમચી આપું? ચમચી સીતાફળ ખાવા? ચમચી હે ને નહીં લેવાય દીકરા સરસ। જો હા આમ તો છે ને અત્યારે 2:45 વાગી ગયા છે, નેત્રીને પપ્પા બે સૂઈ ગયા છે અને મેં જ્યુસ બનાવીને ફ્રીજમાં રાખી દીધું છે। એટલે હું એ વિચારું છું કે હવે સૂઈ જાઉં, ઉઠીને જ્યુસ પીશ। ભૂખ તો મને લાગી છે થોડી થોડી, પણ હવે 1 કલાક હજી ખેંચી લઉં, પછી ઉઠીને જ્યુસ પીશ નિરાતે। સારું ચાલો તો ઉઠીને મળશું। જો વાગી ગયા 3:30 અને 3માંથી એકેય સૂતા નથી। ચા ઢોયરી, હમણાં વારો કાઢું પપ્પાનો। અરે જો ચા ઢોયરી નેત્રીને પપ્પાએ, હમણાં તાર પપ્પાને વારો કાઢો, ઊભી રહે ને, હમણાં ચા ઢોરાય જ કેમ તમારાથી? હમણાં એને ધોકાવું ધોકે ધોકે જો। અને જો 3:30 વાગ્યા અને હું જ્યુસ લઈને બેઠી, ની અંદર તો કંઈ આવી નહીં, અને નેત્રીને એના પપ્પા બે ચા પીવે છે। એને પપ્પાએ ચા બનાવી, એ બે બાપ દીકરી। અરે તું જ્યુસ લઈને આવી? જો આ જ્યુસ લઈને આવી, જોઈ લે ભાઈ, તને કેવું લાગ્યું? અને એને પપ્પા ચા લઈને આવ્યા। જો ઊંધી બેઠી, જોયું? કા ઊંધી બેઠી? ઊંધી ઓય કા ઊંધી બેઠી? હું ઊંધી છો. તું ઊંધી જ છો?
આ મોટું જો ઓગરા ઓગરા થઈ ગયું છે. જો તો આ ધોયું તો એ ઓગરા ઓગરા કરી નાખ્યું હારી ગંધારી મેં ગુંગા વાળું કરી નાખ્યું. ગુંગા કાઢ્યા હતા ગંધારી પડતી નહીં હો ઓલી હાવ આમ જો હાવ કેટલી છેટી બેઠી છે વચ્ચે કેટલી જગ્યા છે જો તો ગાંડું હાવ જો તો જો વાગ્યા 8 દીવાબત્તી કર્યા થોડીક માંડવી ફોયલી થોડુંક ઊંચા નીચું ગડાવડું મૂક્યું અને નેત્રીન પપ્પાને આજે છે ને ખીચડીને શાક જ ખાવા છે કે રોટલી ન કરતી ખાલી ખીચડીને શાક કે વીરપુર જેવું શાક બનાવશે બટેટાનું રસાવાળું એકદમ અને ખીચડી એકદમ ઢીલી ઢીલી એટલે શાક તો જો મેં બનાવી નાખ્યું છે હવે વીરપુર જેવું તો ન થાય આપણાથી પણ ટ્રાય કરી છે હવે એને પપ્પાને ભાવે છે કે નહીં કારણ કે શાક તો અમારે બનાવવાનું હાવ ઓછું જોઈએ તમને ખબર જ છે અને મેં છે ને 2 ગ્લાસ જ્યુસ પીધું છે અને પછી પાણી પીધું અને હમણાં કલાક પહેલાં છે ને 2 કેળા ખાધા છે બીજું હજી સુધી મેં કંઈ ખાધું નથી ખાલી 2 કેળા ખાધા ને 2 ગ્લાસ જ્યુસ બાકી પાણી આવી લાગે છે જો રાયડકી હા ગાર્ડનમાં ગઈ હતી હજી કહું જ છું કે બાપ દીકરી બે હજી ન આવ્યા 8 વાગ્યા તો રખડું મેં કીધું અરે વાહ જોયું આવીને હાથ પગ ધોવા ગઈ માં દીકરો કેવો ડાયો છે હા ઉઘાડા પગે રમતી હતી એટલે જોજી ગાર્ડને ઉઘાડા પગે રમતી હતી ને એટલે આવીને પગ ધોવા ગઈ હાથ પગ જો નૈત્રીની ખાલી ખીચડી ને નૈત્રીને પપ્પાને ખાવી હતી શાક ખીચડી ખાલી ગરમ ગરમ શાક બહુ રસાવાળું એકદમ રસાવાળું કીધું તું એવું થયું શાક બરાબર થયું એને છાલવાળું ખાવું હતું પણ છાલવાળું ન કર્યું મેં બટેટા ઉગી ગયા હતા જો એ બે બાપ દીકરી જમે છે ખીચડી શાક ખાય છે મારા તો કંઈ ખાવું નથી કેમ કે મેં હજી 2 કેળા જ ખાધા છે અને થોડીક માંડવી ખાધી હમણાં અને 2 ગ્લાસ જ્યુસ અને પાણી એટલે હવે છે ને મને ભૂખ લાગશે ને ત્યારે હું ફ્રૂટની થાળી બનાવીશ અને એ ખાઈશ જો જમી લીધું મેં થોડાક ખીચડી શાક ખાઈ લીધા અને વાસણ ઉટકાઈ ગયા જો સાફ સુફ થઈ ગયું બધું અને હવે જાય છે નીરો પીવા મેં પપ્પાને કે હાલો નીરો પી આવીએ મેં કીધું અત્યારે લઈને આવો તો ધોકો નહીં પીવા પણ હવે એને પીવા જવાનું જ પણ આપણે હે ને જી વખતમાં હોય ને મને શિયાળામાં કોઈ દી નેરો નથી વેચવાનો પણ છોકરાઓને પણ શરદી થવાની છે તો તું સ્વેટર પહેર ને શરદી થાય જ હવે ઠંડી પડવા માંડી છે સ્વેટર પહેર ને તો પણ મારી વાત સાંભળો બધા શિયાળામાં નીરો નહીં વેચવાનો નાળિયેર જ વેચવાનું અચ્છા શિયાળામાં નીરો નહીં વેચવાનું તો તું ન પીતી હો તું ન પીતી હું તાર પપ્પા બે પી લેશું નીરો તું ન પીતી ઓકે હાલો એને પપ્પાએ હોન્ડા કાઢ્યું હાલ ફટાફટ હાલ તાર પપ્પા વૈયા ગયા જો આપણે બેયને મૂકીને વહી જશે હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં મુકેશભાઈ પન્નારા આઈડી છે અને હલો જાગુબેન જય સિયારામ જસા પરથી અંશાબેન બોલું છું બસ ઠંડી આવી ગઈ હા ઠંડી આવી ગઈ હો અમારે તો અને મને તો સૌથી પહેલાં ઠંડી આવે અને જાય સૌથી છેલ્લે કારણ કે શેરીમાં કોઈએ સ્વેટર ને કાંઈ ન કાઢ્યું હોય ને એની પહેલાં મારું નીકળી ગયું હોય સ્વેટર ને બધી શાલ ને ટોપી ને બધી એટલે મને તો જોરદાર ઠંડી લાગે પછી જ્યોત્સનાબેન પંચાલ બહુ સરસ લાગો છો બેન થેન્ક યુ બેન ખૂબ ખૂબ આભાર તમારો પછી રાજુભાઈ એટલે કે રિદ્ધિબેન કે છે જય માતાજી દીદી જય માતાજી બેન પછી પીનાબેન પટેલ કે છે બહુ મસ્ત લાગો છો જાગુબેન થેન્ક યુ પીનાબેન ખૂબ ખૂબ આભાર પછી અમારે ભરતભાઈ સરવૈયા કે છે ખૂબ સરસ વિડીયો થેન્ક યુ ભરતભાઈ પછી ભાવેશભાઈ ઝાલાવડિયા જય સ્વામિનારાયણ ભાઈ પછી સાવલિયા રીનાબેન કે છે અમારે જેતપુરથી જ છે રીનાબેન અને કે છે કે જેતપુરમાં ક્યાં નીરો મળે છે તો જેતપુરમાં આપણે છે ને એક આપણે સરદાર ચોકથી અમરનગર રોડ જાય ને ત્યાં મહાકાળી સોડા શોપ છે બહુ ફેમસ છે જો કે મહાકાળી સોડા શોપ અને એ મારા બાપાની દીકરાની જ છે દુકાન મારા બાપાની જ છે એટલે ત્યાં પણ નીરો રાખે છે એટલે અમે ઘણીવાર ઈ રોડ ઉપર નીકળાવે ને તો ત્યાંથી પી લઈ અને બાકી આપણે કણકિયામાં આશીર્વાદ રસ છે ને ત્યાં પણ નીરો રાખે છે એટલે ત્યાં ઘણીવાર ત્યાં પીએ ઘણીવાર અહીંયા પીએ એટલે 2 જગ્યાએ નીરો મળે છે પહેલાં સદાધારમાં મળતો પણ હવે અહીંયા બંધ થઈ ગયો છે નકર 3 જગ્યાએ મળતો એટલે 2 જગ્યાએ તો મળે જ છે જાજો પી આવજો
પછી શાંતાબેન પટેલ કહે છે, જય માતાજી બેન, મસ્ત લાગો છો. હું ડાયટ કરું છું, 5 વાગે જમી લઉં છું અને મને એસિડિટી થાય છે. તો બેન એનીમાં પ્રોપર કરજો, સરખો એનીમાં કરજો. સરખો એનીમાં નહીં થાય ત્યાં સુધી એસિડિટી ને ગેસના ને પ્રોબ્લેમ રહેશે, પણ એનીમાં સરખો થશે ને એટલે બધા પ્રોબ્લેમ વયા જશે. એટલે તમે એમ કહો છો 5 વાગે તમે જમો છો ને, તો એની જગ્યાએ તમે 7 વાગે જમવાનું રાખો. 5 વાગે ફ્રૂટ ને એવું લઈ લો, સલાડ કે જ્યુસ કે એવું કંઈક લઈ લો, અને જમવાનું 7 વાગે રાખો. અને પછી રાત્રે એનીમાં સૂતી વખતે ને પાછો સવારે એનીમાં. પછી પીનાબેન પટેલ કહે છે કે જાગુબેન તમે સંગીતના ક્લાસ કરેલા છે? ના રે ના બેન, મેં કાંઈ ક્લાસ કર્યા નથી સંગીતના, પણ મને આમ શોખ હતો નાનેથી જ, એટલે વળી આવડે છે સિંગિંગ. અને સ્કૂલમાં તે બધે હું પાર્ટિસિપેટ કરતી, લગ્ન ગીતો કે દેશભક્તિના ગીતો કે એવું કંઈ હોય ને તો હું રહેતી સ્કૂલમાં. અને જોકે એમાંય મારો નંબર આવતો સ્કૂલમાં, એટલે શોખ ટૂંકમાં નાનેથી મને. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ બેન. પછી આર્ટ વિદ્યાના આઈડી છે અને કહે છે કે બેન બીટનો હલવો બનાવ્યો, બધાને ખૂબ જ ભાવ્યો. મજા જ આવે, બીટનો હલવો છે. પછી એવી જ રીતના પાછો ગાજરનો બને. તમે જે રીતના બીટનો બનાવો ને એ જ રીતના પાછો ગાજરનો, દૂધીનો, એટલા મસ્ત મસ્ત બધી રેસીપી બને ને. પણ મારે જો કે અત્યારે સાચું કહું ટાઈમ જ નથી, ને ત્યારે હું બધી તમને રેસીપી અલગ અલગ બનાવીને બતાવું. પછી અવની જાડેજા આઈડી છે અને કહે છે કે તમારે હેંગિંગ બેલી હતું અને હેંગિંગ બેલી NDSમાં જતું રહેશે. એટલે આમાં તો બેન વજન ઉતરે ને તો બધેથી ઉતરશે, પેટનો ભાગ બધે, ટૂંકમાં આપણે જ્યાં જ્યાં ચરબી હશે ને બધેથી તમારે વજન ઉતરશે. અને છતાંય જો આપણે એવું લાગે કે વજન ઉતરી ગયો છે ને થોડું ઘણું પેટ બહાર દેખાતું હોય તો આપણે થોડા ઘણી ટૂંકમાં એક્સરસાઇઝ કરી લેવાની. સીટઅપ છે કે એવા પેટની જે એક્સરસાઇઝ આવે છે એ આપણે હળવી હળવી 5-10 મિનિટ કરી લેવાની. જોકે વજન તો ઉતરે જ છે, બધેથી ઉતરે છે. બોટાદથી એક બેન છે, મને નામ ભૂલી ગઈ છું, એનો ફોન આવ્યો હતો 2-3 વાર. એને નવરાત્રિમાં મને એના ફોટો મોકલ્યા હતા. તો આ એને અગાઉનો ફોટો મોકલ્યો ને એમાં તો એનું કેટલું બધું પેટ હતું, એને ટી-શર્ટ પહેર્યું હતું. અને બીજો ફોટો એને મોકલ્યો ને તો એમાં એકદમ પેટ હાવ એટલે હાવ પેટ અંદર વયું ગયું. એટલે હું પોતે એમ મેં કીધું આટલું બધું તમારું વેટ લોસ થયું? તો કે હા, એ કે દીદી આટલું બધું મારું વેટ લોસ થઈ ગયું. અને બહુ જ ખુશ થયા બેન કે નવરાત્રિમાં અલગ અલગ ચોલી પહેરીને રમવા જતા. નવરાત્રિમાં એણે મને મોકલ્યા હતા, જ્યારે હું મહારાષ્ટ્રમાં હતી ને ત્યારે ત્યાં એણે મને ફોટો મોકલ્યા હતા કે દીદી જોવો, એ કે આટલો બધો ફેર પડી ગયો. અને હું બહુ જ ખુશ છું એ કે. એટલે બધેથી ચરબી તો બધેથી ઉતરશે, તમે તાર ચિંતા ન કરો. પછી અવનીબેન કહે છે કે નિર્જળા કરવાથી શું ફાયદો થાય? તો બેન નિર્જળા કરવાથી જ વધારે ફાયદો થશે. સૌથી વહેલા આપણે ઉઠીને એનીમાં કર્યું, ત્યાર પછી બીજો સ્ટેપ આવે છે નિર્જળા. એટલે નિર્જળા છે ને ટૂંકમાં એમ કહું ને કે આપણે 16 કલાકના નિર્જળા આપણે કરીને 16 કલાકનું ફાસ્ટિંગ થાય. 16 કલાક પછી આપણી બોડીમાં ઓટોફેજી સિસ્ટમ ઉત્પન્ન થાય છે. એની મેળે 16 કલાકના આપણું નિર્જળા ફાસ્ટિંગ થયું ને ત્યાર પછી ઓટોફેજી સિસ્ટમ ઉત્પન્ન થાય. અને એ ઓટોફેજી સિસ્ટમ ઉત્પન્ન થયા પછી જ આપણું બોડી ડિટોક્સ થાય. અને એમાં એવું કહેવામાં આવે છે કે આપણા શરીરમાં 2 પ્રકારના બેક્ટેરિયા રહેલા છે, એક હેલ્ધી બેક્ટેરિયા અને એક અનહેલ્ધી બેક્ટેરિયા. એટલે 16 કલાકના ફાસ્ટિંગ પછી એ જે હેલ્ધી બેક્ટેરિયા છે ને એ અનહેલ્ધી બેક્ટેરિયાને ખાઈ જાય છે. એટલે આપણા રોગ જતા રહે છે, આપણું બોડી ડિટોક્સ થઈ જાય છે, વેઇટ લોસ થઈ જાય છે 16 કલાકના નિર્જળા થાય ત્યાર પછી જ. એટલે 16 કલાક આપણે ગણીએ કે આપણે સાંજે 8 વાગે જમી લીધું, સાંજે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યાના 12 કલાક થઈ ગઈ ને 12 કલાક. 8 થી સવારના 8 એટલે 12 કલાક. અને 8 થી પાછા બપોરના 12 ગણો એટલે 4 કલાક બીજી થઈ ગઈ, એટલે 16 કલાક થઈ ગઈ. એટલે સવારે માનો કે તમે 6 વાગે ઉઠ્યા તો તમારી 6 કલાકનું ફાસ્ટિંગ તમને હું કરવાનું કહું છું કે 6 કલાક સુધી આપણે નિર્જળા કરવાના છે. એટલે 6 વાગે ઉઠ્યા તો 12 વાગ્યા સુધીના આપણા નિર્જળા થઈ ગયા, એટલે 16 કલાકનું ફાસ્ટિંગ આપણું થઈ ગયું. એટલે 16 કલાક પછી આપણા શરીરમાં ઓટોફેગી સિસ્ટમ ઉત્પન્ન થાય છે અને એનાથી જ બધા રોગ જાય છે. એટલે નિર્જળા છે એ ખૂબ જ મહત્વના છે. પછી બેન કહે છે કે એનીમાં કરવાથી પેટની ચરબી નીકળે કે આટલો બધો મળ જ આપણા બોડીમાં હોય એ પોટીથી નીકળે? એટલે એનીમાં કરવાથી આપણે જે ટૂંકમાં આંતરડામાં મળ જામેલો છે, જૂનો મળ જામેલો છે ને એટલો બધો જામી ગયો છે કે આપણે આ દિવાલમાં જે પ્લાસ્ટર છે ને આ પ્લાસ્ટર આપણે તોડવું હોય ને તો એને કેમ આપણે શું કહેવાય હથિયારથી ને પાણીથી પલાળીને તોડવું પડે.
એટલે એટલો બધો મળ આપણા આંતરડામાં ચીપકી ગયો છે, કારણ કે આપણે બધું ખાધું જ છે, કાંઈ મૂક્યું તો નથી. ખાવાનું ખાધું છે, ન ખાવાનું આપણે ખાધું છે, હજી ખાઈએ જ છીએ જોકે. એટલા માટે મળ જામેલો છે, એ બધો મળ ધીમે ધીમે છૂટો પડે છે અને આપણું બોડી ડિટોક્સ થાય છે, ક્લીન થાય છે, આપણું ઇન્ટેસ્ટાઇન ક્લીન થાય છે અને નિર્જળા કરવાથી ઓટોફેગી સિસ્ટમ ઉત્પન્ન થાય છે 16 કલાક પછી, અને ધીમે ધીમે કરીને આપણા બધા રોગ જતા રહે છે. અને ટૂંકમાં એનીમા કરવાથી જે જૂનો મળ, જે જૂનો કચરો જામેલો છે, એ બધું ક્લીન થાય છે. પછી સ્વીજી કરીને આઈડી છે અને કહે છે કે દીદી તમે 5 વર્ષથી એનીમા લ્યો છો, જરા કહેજો ને. હા, હું તો 5 વર્ષથી એનીમા લઉં છું અને પહેલાં 2 ટાઈમનો લેતી, અત્યારે 1 ટાઈમનો લઉં છું. એટલે ટૂંકમાં હું તો લઉં જ છું 5 વર્ષ થયા. પછી શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, મને માંડવીનું કંઈક કરી આપો ને, પૈસા કેટલા થાય તે કહેજો. અરે એમાં એવું છે, પૈસાનો તો પ્રશ્ન નથી, પણ મોકલવી શેમાં, કઈ રીતે મોકલવી, તમે પહેલાં ત્યાં તપાસ કરો. તમારે ત્યાં આજુબાજુમાં જો કે મળી જ જતી હોય, આજુબાજુમાં માંડવી તો બધે મળે જ છે, યાર્ડમાં કદાચ મળી જશે, તમે યાર્ડમાં તપાસ કરો. બાકી નજીક હોત તો 100% મોકલાવી દેત, પણ આટલી બધું મોકલાવી, આટલું છેટું તમે આણંદ છો, એ મોકલાવી કઈ રીતે? બાકી પૈસા તો ઠીક છે બેન. પછી શીતલબેન કહે છે કે ઓ બેટા ચપ્પુ વાગી જશે દીકરા, એની રમત ના કરાય. સાચી વાત છે, હું એ જ કહેતી હતી, પણ એ મારું માને નહીં. પછી શીતલબેન કહે છે કે ગ્રીન જ્યુસને બદલે આમળાનું જ્યુસ પીએ તો ચાલે બેન. હવે એમાં એવું છે કે આપણે લીલા પાંદડા તો પીવાના જ છે, લીલા પાંદડા તો પેટમાં જવા જ જોઈએ, આપણા પેટમાં. એટલે ખાલી આપણે આમળાનું પીએ તો એ લીલા પાંદડાનું તો આપણે લેવાનું જ છે એકલું અલગથી, અથવા તો લીલા પાંદડા તમારે બીજા કોઈ સ્વરૂપે, આપણે એકલા તો કાંઈ ખાઈ ન શકીએ કે હાલો એકલા આપણે ગાય ભેંસની જેમ ચાવી જઈએ, એવું તો આપણે કરી ન શકીએ. તો એને આપણે ટેસ્ટી બનાવીને જ લેવું પડે. અથવા તો તમે કોઈ ચટણી બનાવીને લ્યો, ચટણી તમે લીલી ચટણી બનાવો તો એટલી ચટણી તો આપણે ખાઈ શકવાના નથી કંઈ, પણ આ ગ્રીન જ્યુસ છે એ આપણે પી શકીએ ટેસ્ટી બનાવીને. એટલા માટે લીલા પાંદડા છે એ ખૂબ જ જરૂરી છે આપણા શરીરને. અને તમે આમળાનું જ્યુસ એકલું પીશો તો એ ખાટું ને એવું લાગશે, એના કરતાં બે મિક્સ કરીને પીવો ને તો મસ્ત લાગશે. અવની જાડેજા આઈડી છે ને કહે છે કે મને છાલવાળું દાડમ એન્ડ ગ્રીન જ્યુસ પાલકવાળું ફાવતું નથી, તો એ 2 જ્યુસમાં ના લઈએ અને ખાલી ફ્રૂટ લઈએ તો ચાલે, વેઇટ લોસ થાય? મીન્સ કે રેચક જ્યુસ ના લઈએ તો પણ વેઇટ લોસ થાય? કદાચ થાય અને કદાચ ન પણ થાય. મેં તો લીધું છે એટલે મને ટૂંકમાં ખ્યાલ નથી કે ન લેવાથી કદાચ થાય કે ન થાય. તમે ટ્રાય કરો, જો રેચક જ્યુસ ન લેવાથી તમને વેઇટ લોસ તમારો થવાનો શરૂઆત થાય તો તમે ન લેતા, પણ લ્યો તો વધારે સારું, કારણ કે બોડી ડિટોક્સ કરે છે અંદરથી, આપણું આંતરડું ચોખ્ખું કરે છે, એટલા માટે લ્યો તો વધારે સારું. બાકી ટ્રાય કરજો, તમને એમ લાગે કે ગ્રીન જ્યુસ તમે નથી પીતા અને તમારો વજન ઉતરવાનો ચાલુ થઈ ગયો છે તો મને કાંઈ વાંધો નથી. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે નાઇસ વોઇસ, થેન્ક યુ જિજ્ઞાબેન. પછી ટેક્સ આર્ટ્સ કેમ છો? જય માતાજી બેન, તમે સરસ ગીત ગાઓ છો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે કે દીદી રાત્રે વહેલા જમી લઈએ અને પછી રાત્રે ભૂખ લાગે તો ફ્રૂટ ખવાય? હા, 7-1 વાગે, માનો કે 8-1 વાગે જમી લીધું હોય આપણે, પાછું 10-1 વાગે આપણને ભૂખ લાગી તો તમે ફ્રૂટ ખાઈ શકો, પણ પાછું અનાજ નહીં લેવાનું. બીજી વાર અનાજ પેટમાં નહીં નાખવાનું. અનાજ આપણે એકવાર સાંજના ટાઈમે રાત્રે પેટમાં નાખી દીધું, પછી ભૂખ લાગે તો તમે જ્યુસ લઈ શકો, ફ્રૂટ લઈ શકો, કાંઈ પણ લઈ શકો. પછી પ્રતિભાબેન બેન, હું 11 સાયન્સમાં ભણું છું અને મારે પેસિસની સ્ટડીમાં આવ્યું હતું કે મમ્મીએ પાછું ડાયટ ચાલુ કર્યું છે તો બધા એમ કહે છે કે પતલી પછી બીમાર પડી જઈશ, તો આવું તો કાંઈ થશે નહીં ને? અચ્છા, તું પ્રતિભાબેનની દીકરી 11 સાયન્સમાં ભણે છે, એવડી મોટી છે? અરે વાહ, સરસ. અને કહે છે કે અચ્છા તું થાંભલાનું પૂછતી હતી એટલે તારા સ્ટડીમાં આવતું હશે કે તમારે આ સાઈડ એવા થાંભલા છે. હા, એ સાચું. અને મમ્મીએ પાછું ડાયટ ચાલુ કરી દીધું છે તો બધા એમ કહે છે કે પાછી બીમાર પડી જઈશ, તો આવું કંઈ થશે તો નહીં ને? ના ના, આ ડાયટ કરવાથી કોઈ નુકસાન થતું નથી. હું 5 વર્ષ ત્યાં કરું છું. જેટલું થાય એટલું કરજો, નિર્જળા જેટલા થાય એટલા કરવાના, ન થાય તો આપણે જ્યુસ લઈ લેવાનું, પછી આખો દિવસ ફ્રૂટ છે, સલાડ છે અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું, એટલે ચિંતા જરાય નહીં કરતા. અને તમારા બ્લોગ બહુ જ મસ્ત આવે છે અને મારા મમ્મી જોઈ બહુ જ રાજી થાય છે. એક વાત પૂછું કે તમે શું સ્ટડી કરેલા છો? અરે બાપરે, ખૂબ ખૂબ આભાર તારા મમ્મીને, થેન્ક યુ કે છે મારા વતી. અને
તમે સ્ટડી તો મેં છે ને એમ કહું ને કે ગ્રેજ્યુએટ થયેલી છું, ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી એમએનું મેં ફોર્મ ભર્યું હતું અને થોડાક દિવસ હું ગઈ હતી અમારે અહીંયા જુનાગઢ, જેતપુરથી જુનાગઢ બાજુમાં થાય ત્યાં, પણ 15 દિવસ ગઈ પછી મેં કંઈ એમએનું કંઈ કર્યું નહીં, નહીંતર વળી આગળ થોડીક વધત, પણ પછી ત્યાંથી મેં છોડી દીધું અભ્યાસ કરવાનું. એટલે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે પણ આમ 0 દેશી, ઇંગ્લિશ કાંઈ આવડે નહીં. કારણ કે અમારે એવું હતું કે 10મા પછી છે ને ઇંગ્લિશ કાં હિન્દી 2 વિષય ચોઈસ કરવાના, તો મેં હિન્દી ચોઈસ કર્યું. કારણ કે પહેલાં તો આવી કંઈ ખબર નહોતી કે ઇંગ્લિશની આટલી બધી જરૂર પડશે. અત્યારે ડગલે ને પગલે ઇંગ્લિશ વગર ક્યાંય હાલતું નથી, મને ઇંગ્લિશ આવડતું નથી, એવું છે. પણ હાલે છે આપણું આમનું. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે કે બેન નેત્રીને શેરડી કાપતા તો સારું આવડે છે નેત્રીને. અરે બાપા, નેત્રીને બધું એવું આવડે છે, હું કેવી એના તો મારે હું વખાણ કરવા. નેત્રીના તો લઈ જાઓ તમે બધાય થોડાક દી સાચવો. હમણાં મારે સિઝન ચાલુ છે તો હું પ્રોગ્રામ શાંતિથી કરું, એના પપ્પાને શાંતિ, મારે શાંતિ થોડાક દિવસ. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી તમને સાડી બહુ જ સરસ લાગે છે અને બ્લેક કલરની તો મસ્ત લાગે છે. એવું છે. આમે મારી પાસે છે ને બ્લેક કલર બહુ જ છે, પછી રેડ કલર બહુ જ છે, અને મને એ ઘાટા કલર વધારે ગમે, બ્લેક ને રેડ ને ગ્રીન ને. એમ કે હું થોડીક આમ ઘઉંવર્ણી છું ને, બહુ રૂપાળી નથી, એટલે મને ઘાટા કલર સૂટ કરે. ટૂંકમાં લાઇટ કલર મને એટલા ન સૂટ કરે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને જિજ્ઞાબેન કહે છે કે દીદી તમે રો ફૂડની ડીશ બતાવો ને, સ્વીટ ડીશ બતાવો ને. ચોક્કસ હું ફ્રી થઈશ ને બેન પ્રોગ્રામમાંથી, એટલે પછી રેસીપી બનાવીશ. અત્યારે તો જોકે હું ફ્રી નથી, સવાર સાંજ દોડાદોડી હોય, એટલા માટે હું કાંઈ નથી બનાવી શકતી રેસીપી, પણ ચોક્કસ ફ્રી થઈશ એટલે હું તમને બતાવીશ. પછી જિજ્ઞાબેન કહે છે કે દીદી એનીમાં કરીએ તો કચરા કરતાં પાણી વધારે બહાર નીકળે, તો એનું શું કરવું? તો છે ને મને એક બેનનો ફોન આવ્યો હતો, એ કે બેન એનીમાં કરું છું ને તો પાણી બધું બાણે નીકળી જાય છે. મેં કીધું નળી કેટલી ચડાવો છો? તો કે આટલી જ ચડાવું છું. આટલી જ નળી ચડાવો તો પાણી બાણે જ નીકળશે. નળી આટલી જ આવવા દેવાની, આપણે મળદ્વારમાં આવવાની. 3 ઇંચની જગ્યાએ 4 ઇંચ વહી જાય તો ચિંતા નહીં કરવાની. નળી છે ને વધારે એન્ટર કરો અંદર તો પાણી છે ને બાયણે નહીં નીકળે, બાકી પાણી બધું બાયણે નીકળી જશે. અને પ્રોપર ક્યારે પેટ સાફ થશે? મને તો હેવી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે, એટલે પ્રોપર જો એ તમને હું કંઈ ન કહી શકું કેટલા સમયમાં, કેટલો સમય લાગશે પેટ સાફ થતાં કંઈ, કારણ કે બધાની બોડી અલગ અલગ ટૂંકમાં હિલિંગ કરતી હોય છે. એટલે એ તો તમને પોતાને જ ખ્યાલ આવી જશે. તમને બોડી ડિટોક્સ થતું જશે ને ધીમે ધીમે, એમ તમારું શરીર હળવું થતું જશે, સ્ફૂર્તિ આવવા માંડશે, તમને મજા આવશે. એટલે તમે કરશો ને એટલે પછી તમને પોતાને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અર્ચનાબેન પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી અમારે અનિલભાઈ કે છે બેન સરસ ગાવ છો, નેત્રી ક્યાં ગઈ? બેન લાઈવ થાવ ને. તો ચોક્કસ ભાઈ લાઈવ થાઈશ પ્રોગ્રામમાં, તો હું લાઈવ થાઈશ જ, કારણ કે મારી ઈચ્છા છે કે હું પ્રોગ્રામમાં લાઈવ થાઈશ, એટલે બધા ઘરે બેઠા તમે પ્રોગ્રામ જોજો મારો. પછી અમારા ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન, વાત ઉડીને ઘડી ખમ્મા, સરસ રિપ્લાય, ધન્યવાદ, આવજો. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. પછી ભવ્ય સથવાર આઈડી છે અને કહે છે કે હું રિંકુબેન બોલું છું, મારે એનીમાં પોટ તો છે પણ મારે ખાલી નળી અને વાલ જોઈએ છે, તો મળશે? તો હા ચોક્કસ બેન, તમારે નળી છે, વાલ છે, ગળ્યું છે, જે કાંઈ પણ જોતું હોય તો એ તમે ફોન કરી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં ફોન કરી લેજો બેન. પછી મૃદ્ર સળિયા એવું કંઈક આઈડી છે અને કહે છે કે તમે સિંગર છો અને કયા ગામથી છો? તો હા બેન, હું સિંગર છું અને જેતપુરથી છું, રાજકોટની બાજુમાં જેતપુર આવેલું ત્યાંથી છું. પછી આર્ટ વિથ ધ્યાના હસે છે, કોમેડી વિડીયો જોયો લાગે છે. પછી અવની શ્રોફ આઈડી છે અને કહે છે કે હું બુરહાનપુર એમપીથી છું. ઓહો, એમપીથી છો તમે એમને? ઓકે, સરસ બેન. પછી અમારે લતાબેન કહે છે જય માતાજી સીતારામ બેન, જય માતાજી સીતારામ બેન તમને પણ. પછી ભગવતીબેન કણઝારીયા કહે છે કે દીદી મારે વજન ઉતરી ગયો છે, તો નિર્જળા ન કરું તો ચાલે? તમારો વજન ઉતરી ગયો છે એમ ને? તો કેટલો ઉતરો એ જરાક કહેજો, જણાવજો કેટલો વજન ઉતરો તમારો.
અને નિર્જળા તો કરવાના જ છે બેન. આપણે જો 3 ટાઈમ પાછા આપણે ખાવાનું ચાલુ કરશું તો પાછો વજન વધશે વધશે ને વધશે. આપણે રાત્રે એક જ ટાઈમ જમવાનું છે અને આપણે 25 વર્ષના થાય ને ત્યાં સુધી જ આપણી બોડીને 3 ટાઈમ ભોજનની જરૂર પડે છે. 25 વર્ષ પછી આપણે એક જ ટાઈમ જમવાનું છે. એટલે 25 વર્ષના થયા હોય ત્યાં સુધી હજી આપણું ટૂંકમાં બંધારણ ઘડાતું હોય, આપણા શરીરનું ઘડતર. એટલે એ થઈ જાય ને ત્યાર પછી આપણે 3 ટાઈમ ભોજનની આવશ્યકતા પડતી જ નથી. ત્યાર પછી આપણે એક જ ટાઈમ ભોજન કરવાનું છે બધાને ટૂંકમાં 25 વર્ષ પછી. એટલે 3 ટાઈમ તમે જો જમવાનું ચાલુ કરશો તો પાછો વજન વધશે વધશે ને વધશે. એ હજી બધાને કહી દઉં છું. હું હજી જો 5 વર્ષ ત્યાં કરું છું, હું રાત્રે એક જ ટાઈમ જમું છું. હા, કોક વાર બાયણે ગઈ હોય ક્યાંય અને ખાઈ લીધું હોય તો એ વાત અલગ છે. બાકી ડેઈલી આપણે 3 ટાઈમ ખાવાનું છે જ નહીં. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે કે જાગુબેન વટાણા તો હજી મોંઘા છે, તમારે ત્યાં સસ્તા છે? ના ના બેન, વટાણા તો મોંઘા છે. નૈત્રીન પપ્પાને મેં પૂછ્યું કે કેટલાના લઈ આવ્યા, તો કે 120 રૂપિયાના કિલો કીધા હતા, તો એમાંથી એને 100 રૂપિયાના કિલો દીધા. એટલે હજી મોંઘા છે અમારે અહીંયા. પછી એન્ડા ભીઆઈડી છે અને કહે છે કે ગ્રીન જ્યુસ સરસ લાગે છે, બધાને ભાવે છે. અચ્છા, એવું છે? બધા ગ્રીન જ્યુસ પીતા થઈ ગયા ને ટૂંકમાં ઘરમાં બધાય? પીવો બધાય, કારણ કે પાંદડા સસ્તા જ છે, ખાલી બનાવવાની જ આળસ છે. બધાય બનાવીને પીવો. મારા નૈત્રીએ પીવે ઘણીવાર, એમ કે મમ્મી મને દે, એટલે હું નૈત્રીને થોડુંક આપું. બધા પીજો તું તમારે. પછી ભાવનાબેન ગલાઠિયા કે છે, એવું કંઈક આઈડી છે કે સવારના 12 વાગે બેન. બધા એવું કહેતા, જો પેલા શીતલબેન છે ને પરમાર, એ એવું કહેતા હતા કે મારી ચા ન છૂટે ને મારા નિર્જળા ન થાય. અત્યારે શીતલબેન જો કેટલા નિર્જળા કરે છે અત્યારે. એટલે શરૂઆતમાં બધાને એમ જ હોય, શરૂઆત ધીમે ધીમે જ થાય. 12 વાગે તો આપણે 3 કલાકથી કરીએ. માનો કે 6 વાગે ઉઠ્યા હોય તો 9 વાગે ગ્રીન જ્યુસ લઈ લઈએ, 10 વાગે ગ્રીન જ્યુસ લઈ લઈએ. ધીમે ધીમે કરી અને નિર્જળા આગળ વધે પછી સાધનામાં આપણી. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ બેન. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે જાગુબેન લીંબુ આખા જ નાખવાના ગ્રીન જ્યુસમાં? એકવાર કહેજો ને ગ્રીન જ્યુસમાં શું નાખવાનું? હા, હું તો આખું જ નાખી દઉં છું, છાલ સાથે 2 ફાડા કરી અને ઉપરથી નીચવી નથી નાખી. એમાં આપણે મિક્સરમાં જ હું બધું પીસું ને ત્યારે એમાં જ નાખી દઉં છું. કેમ કે હું છે ને 2 કલાકમાં તો હું જ્યુસ પી લઉં છું, એટલે મને એટલું ટૂંકમાં કડવું નથી લાગતું. ઘણા એમ કહે છે કે કડવું લાગે છે, પણ તો એનું પૈડું રહેતું હોય ને જ્યુસ, એટલે કડવાશ એમાં ટૂંકમાં એનો ટેસ્ટ આવી જાય કડવાશ જેવો. મારે તો તાજું જ પીવાનું છે. એટલે તમે ટ્રાય કરો છો આખું લીંબુ નાખી અને તમને એમ ભાવે તો એ વધારે સારું છે, છાલ સાથે લીંબુ. અને બાકી તમને સેજ એવું લાગે કે કડવું લાગે છે તો તમે ઉપરથી લીંબુ નીચવીને નાખી શકો ટૂંકમાં એમ. એ ઝાલા વેદ આઈડી છે અને કહે છે કે મેમ મારે વેઇટ લોસ કરવો છે, એનીમાં પોટ કેટલી વાર લેવાનું? એનીમાં પોટ, પાણીના પોટ ઓછામાં ઓછા 2 વાર ભરજો અને નળી ઓછામાં ઓછી 3 થી 4 વાર ચડાવજો. એકવાર ડાબા પડખે, એકવાર જમણા પડખે, એકવાર ડોગી પોઝિશનમાં, 3 થી 4 વાર નળી ચડાવી દેવાની. ઓછામાં ઓછા 2 પોટનો ઉપયોગ તો કરજો જ પાણીનો ભરીને. પછી સોનલબેન શર્મા કે છે કે નૈત્રી બહુ ગમે છે મને, લઈ જાઓ દીદી, તમને ચા ઉપાડો, પછી પાછી મૂકવા ના આવતા હો. પછી સોનલબેન શર્મા કે છે કે બેન બહુ જ મસ્ત લાગો છો. થેન્ક યુ સોનલબેન, ખૂબ ખૂબ આભાર. પછી સોનલબેન શર્મા કે છે કે બેન તમારો વિડીયો જોવો બહુ જ ગમે છે. એવું છે? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો સોનલબેન. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ રહી જાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય ટાઈમ મળશે એટલે આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.